તો કેમ છો બધા મજામાં જશે તો ફરીવાર વરસાદમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો બોધગીર વિસ્તારમાં અતિશય ભારે વરસાદના કારણે અમારા વન્ય પ્રાણી અને શાશ્વતી રાખવા માટે અમે ખડે પગે અમારો વન વિભાગ બહુ સરસ મજાના ડિપાર્ટમેન્ટ તરફથી એટલી બધી ગમે તે વરસાદ હોય તે ફૂલ બાકાજી ગઈ હોય પણ કંઈ ઘટે નહીં મિત્રો। એટલા માટે અને ખરી મહેનતે અમે આજે પાછા અમારા બોધગીર અને ગારાના કિશોરમાં પાણી કમે પણ હશે અમે જાય છે મિત્રો। તો તમે અમારા વિડીયોમાં અંત સુધી જોઈ રહેજો અને કેવી અમારી નોકરી અઘરી છે અને શાશ્વતી તમે જોજો મિત્રો। તો બધાને ખૂબ ખૂબ આભાર, તમે આગળ મંડ્યા રહેજો મિત્રો। અમારું ઓડી બાબા આવે છે તો જો આવા પાણી કિચડમાં મારા ડિપાર્ટમેન્ટ સરસ મજાનું ગાડી લઈને આવે છે તો કેવો ગારો તમે જોઈ શકો છો। ઓડી બાબા ધુમાડો કરતો જાય છે મિત્રો કે તમે જોઈ શકો છો। અમે અમારી જોબ પર આવી ગયા છે તો કેવો કિચડ કેવો ગારો હતો તમને ખબર જ છે મિત્રો। અને ગમે તેવો ગારો કિચડ અને હોય અમે તો મિત્રો પાણી ફૂલ ભરેલું બાવળને કાઢ્યું અને ફૂલ ગારો ગાડી ચાલે એમ નહોતી પડતો અમે ચાલીને આવ્યા એવી પરિસ્થિતિમાં આવ્યા છે મિત્રો। આ છે મારો મિત્રો હરિયાળી બોધગીર વિસ્તાર ક્યાંક આવો વિસ્તાર હોય છે મિત્રો। આપણે થોડીક સેફટી અને સલામતી ધ્યાન રાખીને હાલવું પડે અને ગમે તેટલા કિચડ હોય જોવું તો પડે જ મિત્રો। ખાસ કરીને જોવું પડે મિત્રો। ધૂમ મસાલે બાઇક લઈને આવ્યા છીએ પૂરા કિચડ પૂરા ગારો આવા હરિયાળી જંગલ ગારો અને રેઇનકોટ સાથે અમારે પરિવાર અમારા સિંહના રક્ષણ માટે ફરજિયાત જોબ પર નીકળવું પડે મિત્રો। સારે બાજુ લીલું શામ જંગલ વિસ્તાર મિત્રો। તમને લાગે તે પોલીસવાળા કાંઈ કામ કરતા નથી પણ ખરેખર ગમે એવું તોફાની વાવાઝોડું હોય અને પોતાના પરિવાર માને એવી રીતે મહેનત કરે છે। કિચડ ગારો ગમે તેવો વરસાદ વીજળીના કડાકા પણ પોતાનું એના ફેમિલી ઘરનું ધ્યાન તો રાખતા હોય પણ સાથે એનો સમય થાય ને સિંહનો રચના એટલે તે એનો ફિલ્ડ વર્કનો ટાઈમ થાય ને એટલે ગમે એવો તોફાની વરસાદ વીજળી કડાકા બડાકા અને ગમે એવો ગારો નદી નાળા આવેલા હોય પણ પહેલાં વન વિભાગ ખડે પગે એનું રક્ષણ કરવા માટે તો ખડે પગે ઊભા જ હોય। અને જે તે સૌને મારી ખાસ કરીને વિનંતી અને એક અપીલ છે મિત્રો। તો તમે જોઈ શકો છો હું અત્યારે બોધગીર વિસ્તારમાં ઊભો છું અને ખાસ કરીને મારે કહેવાનું તે ભારે વરસાદના કારણે અતિશય વરસાદના કારણે આપણે નુકસાન થયું હોય ને જેથી કરીને નદી નાળા એ વાળા વિસ્તારમાં આપણે નુકસાન થયું હોય અને નદી નાળા નીચાણવાળા વિસ્તારમાં વન્ય પ્રાણી જે અવરજવર થાય ત્યાં અમારા ખેડૂત ભાઈઓને ખાસ વિનંતી છે કોઈ પણ જગ્યાએ જનાવર તમને નદી કાંઠે નાળા કાંઠે અને અંડરગ્રાઉન્ડ અંદર બીચ ખાતે અને નેશનલ હાઈવે રોડ સાથે તમને જોવા મળે તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના જંગલ ખાતાનો તાત્કાલિક કોન્ટેક્ટ કરો એના માટે થઈને એટલે જે તે સમયે આપણે એ વન્ય પ્રાણીને ઉછાળવાળા જગ્યામાં લઈ શકીએ અને તમામ તે ગ્રુપ આપણે સાથે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સંકલનમાં હોય પણ ભવિષ્યમાં સારા વરસાદના કારણે થોડોક આગા પાછું નીકળી ગયું હોય તો નીચાણવાળા વિસ્તારમાં હોય અને વન્ય પ્રાણીઓ માટે અજાણા વિસ્તાર હોય નાળાવાળા વિસ્તારમાં તમને કદાચ ખ્યાલ ન પડે તો એ
રીતે મિત્રો વ્યૂ જાય તો ખાસ કરીને ફોરેસ્ટવાળાને જાણ કરી અને તમે કોન્ટેક્ટ કરાવી શકો છો મિત્રો, અને એને હેલ્પ કરીને આપણું સિંહને બચાવવા માટે આપણું રક્ષણ કરીએ એ આપણી ફરજ છે ખેડૂત ભાઈઓ, અને સિંહ છે તો આપણું રક્ષણ કરશે મિત્રો. ખાસ કરીને જુઓ આ બધો જંગલવાળો વિસ્તાર અને બહુ સરસ વિસ્તાર છે મિત્રો. તો એના માટે ડિપાર્ટમેન્ટ ખડે પગે ઊભું છે મિત્રો, અને ખાસ કરીને એવો અમારો કોન્ટેક્ટ કરો જેથી કરીને વન્ય પ્રાણીને સલામતી રીતે આપણે પગી જાય. સિંહ વન્ય પ્રાણી દીપડા તમને જોવા મળે તો ખાસ ડિપાર્ટમેન્ટનો કોન્ટેક્ટ કરજો, જેથી કરીને નીચાણવાળા જગ્યામાંથી આપણે એમને ઊંચાણવાળા જગ્યામાં હટાવી શકીએ, તેનો જીવ બચી જાય, અને એ આપણી નિષ્કાળજીની ફરજ છે મિત્રો. તો બધાની ફરજમાં આવે અને બધે આપણે કરવું જરૂરી છે, અને તમે એના ડિપાર્ટમેન્ટને સપોર્ટ આપશો તો વધુ અને સારી કામગીરી થશે મિત્રો. તો એવી મારી ખાસ વિનંતી છે. મિત્રો સાલોમાં વરસાદ આવી જશે એટલે અમારે રેનકોટ સાથે જ હોય છે મિત્રો. ગાડી બાઇક ચાલે ત્યાં સુધી અમારે લાવવાની સાથે, અમારી સાથે રેનકોટ લાકડી ટોસ એવું સાથે લઈને નીકળી, પણ સાથે સાથે ખેડૂત ભાઈને પણ એવું લઈને નીકળવાનું તો મજા આવશે મિત્રો. જુઓ આ રીતે ગારો કિચડ આ રીતે અમારે ચાલીને જવાનું, દરરોજ તે પગમાં તકલીફ થાય બધું પણ થઈ શકે. જો આ હરિયાળી અને બુહદગીર વિસ્તારમાં ક્યાંક જોબ કરવાની વસ્તુ અલગ જ મજા આવે છે મિત્રો. તો તમે અમારા વિડીયોને આગળને આગળ શેર કરો. ડિપાર્ટમેન્ટ અપીલ કરે છે મિત્રો, તો તમને એવું લાગતું છે કે ફોરેસ્ટવાળા જોબ કરે છે ને વિડીયો બનાવે છે અને એના સિંહ માટે રક્ષણ કરે છે, તો ખરેખર હકીકતમાં દિલથી તમને એવું થવું જોઈએ કે નહીં, સિંહ તે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું ફેમિલી છે. પણ હમણાં એટેક અને હુમલા થવાના કારણે આપણે લોકોને સિંહ ગમતા નથી એવું લાગે છે, પણ સિંહ આપણા ગુજરાતનું ગર્વ છે. ત્યાં બનાવ બને છે ત્યાં તમે એનું સાચું કારણ જાણી શકો છો. સાચું કારણ કોઈ બતાવતું નથી મિત્રો, એનું કારણ છે કેમ તે પજવણી થતી હોય તો જ હુમલો કરી શકે. બાકી સિંહ ગીર સાથે મારા આજે 10 થી 12 વર્ષનો અનુભવ સાથે સંકળાયેલો માણસ છું. એક પણ વાર એવો હુમલો કરવાની ટ્રાય નથી કરી, પણ થોડોક સમજવામાં અને કોઈ થોડીક પ્રોબ્લેમ થતો હોય એના વતીને એના કારણે એવું થોડુંક બની શકે મિત્રો. સિંહ મેટિંગમાં તેમને સાથે નાના બચ્ચા હોય ત્યારે થોડુંક કેવરાવે, પણ ત્યારે આપણે બધાને સાચવીથી રાખવી જરૂરી છે. તો આ વિડીયો ખાલી અમારા મિત્રો અને ડિપાર્ટમેન્ટ તમને સૂચના અને વિનંતીથી અપીલ કરી રહ્યા છે. તો નીચાણવાળા વિસ્તારમાં નદી નાળા એવો વિસ્તાર છે, તો સિંહ આપણી સલામતીથી રહીને અને કાળજીથી નીકળ્યા કરે એના માટે આપણે એક વિનંતી છે. તમને કાંઈ નીચાણવાળા નદી નાળા અંડરગ્રાઉન્ડ નેશનલ હાઈવેની બાજુમાં જોવા મળે તો મિત્રો અમારા કોન્ટેક્ટ ખાસ કરીને કરજો, જેથી કરીને અમારા સિંહને મેં બચાવી શકાય અને ખસેડી શકાય. પણ બને ત્યાંથી ગમે તેટલું પાણી સાથે હોય સિંહ તરીને નીકળી જાય એ અમને ખાતરી છે, પણ છતાં એવા અમુક અનુપૂર્ણ નીચાણવાળા વિસ્તાર અને ભૂલે છે કે થોડુંક અનુકૂળ પીડ્યું હોય ખાવી ન હોય તો એના કારણે એવું બની શકે મિત્રો. એટલા માટે આપણે અપીલ કરીએ છીએ. તો ખાસ કરીને જુઓ અમારો બુહદગીર વિસ્તાર, જો માલિકીની વાડી છે, કેવો સરસ મજાનો કપા. પણ કપા ક્યારે છે મિત્રો, સિંહ બાજુમાં છે ને ત્યારે સિંહને ખેડૂતને ધ્યાન રાખવા પણ આવવું નથી પડતું મિત્રો. જુઓ તો ખાસ કરીને મિત્રો વિડીયોને વધુ શેર કરો, અને અમારી અપીલ અને વિનંતી છે તો ખાસ કરીને બધાએ કાળજી રાખવી. જય હિન્દ, જય ભારત, જય માતાજી.